વાત રાજકોટની કરીએ કે જ્યાં સાંઢિયા પુલમાં ટેકનિકલ ખામી હોવાની શંકા સામે આવી। બ્રિજની વચ્ચે એલાઇનમેન્ટ બેસી ગયા હોવાની આશંકાનો મામલો સામે આવ્યો છે। ડિવાઇડરની ડિઝાઇનને જોતા બ્રિજમાં ખામી હોવાની શક્યતા જોવા મળી। જોકે કોર્પોરેશનના સિટી ઇજનેરે કોઈ ખામી ન હોવાનો દાવો કર્યો છે। બ્રિજના બંને તરફ નાળું હોવાથી ઢાળ દેખાય છે। સિટી ઇજનેર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નિર્માણમાં તમામ ટેકનિકલ પેરામીટરની ચકાસણી પણ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જામનગર રોડ ઉપર 75 કરોડના ખર્ચે જે સાંઢિયા પુલનું નિર્માણ કાર્ય છે તે કરવામાં આવ્યું છે અને તેની વચ્ચે જે ડિવાઈડર આવી રહ્યું છે તેની અંદર ક્ષતિ રહી ગઈ હોવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે જામનગર રોડ જે નિર્માણ કામ જે ચાલી રહ્યું છે હજુ તેનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું, પરંતુ ક્યાંક તેનો જે રોડ છે અને ડિવાઈડર છે તેની વચ્ચે ઊંચો નીચો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સિટી ઇજનેર છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ ક્ષતિ બ્રિજના નિર્માણમાં નથી, પરંતુ જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ તો અહીં હું જે જગ્યાએ ઊભો છું ત્યાં ગોઠણ સુધીનું ડિવાઈડર છે તે આવી રહ્યું છે, જ્યારે આગળની તરફ જે ડિવાઈડરનો ભાગ છે તે ઓછો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ને જે રીતના સ્પષ્ટ રીતે તમે દ્રશ્યોની અંદર જુઓ તો પણ આ જે આખો એક જોક છે તે બેસી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। જોકે સિટી ઇજનેર અતુલ રાવલ છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ડિવાઈડરનો ભાગ ઊંચો નીચો હોય, પરંતુ અહીં 1.5 ફૂટનો ગાળો છે તે ડિવાઈડરમાં વચ્ચે જોવા મળી રહ્યો છે। એટલે કે ક્યાંક જે રીતના આ કામગીરી છે તેની સામે સવાલ છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે। જે રીતના સિટી ઇજનેરે પોતાની બચાવની અંદર સ્પષ્ટ રીતે કહ્યું છે કે ક્યાંક આ ડિવાઈડર છે તેની વચ્ચે વોકળાનો ભાગ છે તે આવી રહ્યો છે ને એરપોર્ટનું પાણી અહીંથી પસાર થતું હોવાને કારણે આ બોક્સ કલ્વર્ટ છે તે બનાવવામાં આવી। સર, કઈ રીતના અહીં ક્ષતિની વાત સામે આવી રહી છે, શું હકીકત? કોઈ પણ જાતની ક્ષતિ નથી। પહેલા જૂનો પુલ હતો ત્યારે આ વિસ્તાર એરપોર્ટ વિસ્તારના પાણી નિકાલ માટે નીચે પાઇપ હતા। અમે નવા પુલમાં છે એ એક આપે કીધું એમ બોક્સ કલ્વર્ટ બનાવેલું છે। બોક્સ કલ્વર્ટનો સ્લેબ છે એ ફ્લેટ છે, એટલા માટે અહીંયા જે મીડિયનનો પોર્શન છે એ ફ્લેટ રાખેલો છે અને ઉપરથી જે મીડિયન આવતું હોય એ સ્લોપમાં આવતું હોય, એટલે અહીંયા છે એ ફ્લેટ છે, એના કારણે કોઈને એવું લાગ્યું હોય કે પુલ બેઠો છે, પણ એવી કોઈ પણ બાબત નથી। આ ટેકનિકલી જ અમે કરેલું છે અને ઇવન તમને કહું કે અમે પુલનો લોડ ટેસ્ટ પણ લીધેલો છે અને લોડ ટેસ્ટમાં પણ પુલ ઓકે આવેલો છે। પુલમાં કોઈ પણ જાતની ટેકનિકલ સમસ્યા નથી। સર, આગળ તમે જુઓ તો ડિવાઈડર અહીં ગોઠણ સુધીનું આવે છે, એટલે 2 ફૂટ જેવું આવે છે। અહીંયા વચ્ચે તમે જુઓ તો એમાં 1 ફૂટ જેવો ઘટાડો થાય છે। આમાં હકીકત શું? ફેર ન હોય, 2-2.5 ઇંચનો જે મેં તમને કીધું એમ કે આ છે એ અમે થોડું લાઇનમાં મેચ કરવા માટે ફ્લેટ ભરેલું છે, બાકી એમાં કોઈ છે એ ઇસ્યુ નથી। દરેક જગ્યાએ ડિવાઈડર છે એ 450 થી 500 mm છે। સર, આગળ જે ડિવાઈડર જોવા મળે છે એ થોડું ઊંચું જોવા મળે, વચ્ચે જે નીચું જોવા મળે અને આ તરફ પાછું આમ જોવો તો ત્યાં પણ પાછું 2 ફૂટનું ડિવાઈડર જોવા મળે। હકીકત સાહેબ, આ વચ્ચેનો જે ગાળો છે એ તમે દૂરથી જોવો, એમ નહીં સાહેબ, દૂરથી જોવો એટલે તમને આમ નીચે બેઠી ગયું એવું લાગે? એવું ન હોય। જો હું તમને સમજાવું કે આ પોર્શન હોય ને ત્યાં આગળ અહીંયાથી વાહન જાય એટલે સીધું જ વાહન આમ ના પછડાય, એટલા માટે જે ડિઝાઇનમાં આપેલો વેલી કરવા બનાવેલો હોય, બરાબર, એ દરેક પુલમાં બનાવવો જ પડે, જેના કારણે જે એન્ડ ઉપર છે એ સ્પીડ થોડીક રિસ્ટ્રિક્ટ થાય અને વાહન સીધું ફંગોળાઈ ના જાય। આ બધા ટેકનિકલ પોઈન્ટ્સ જ છે, એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી કે ભાઈ આ પુલ બેસી ગયો કે એવી કોઈ પણ બાબત નથી। સાહેબ, અહીંથી વાહન નીકળશે ત્યારે આમ હિચકારા નહીં ખાય ને અકસ્માત નહીં થાય એની શું ગેરંટી? આમાં કોઈ પણ જાતનો અકસ્માત ના થાય। પુલ છે એ પૂરો સેફ અને સાઉન્ડ છે વાહન વ્યવહાર માટે, આમાં કોઈ પણ જાતની તકલીફ નથી। આપ પણ અત્યારે સ્કૂટર લઈને આવ્યા છો, આપને પણ ક્યાંય એવું નહીં જણાણું હોય। ચોક્કસ જ અતુલ રાવલ સિટી ઇજનેર છે કે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે કામગીરી છે તે કરવામાં આવી છે તેની અંદર નિયમો મુજબ કામગીરી છે તે કરવામાં આવી છે અને ડિવાઈડરનો જે ભાગ છે તે અમુક જગ્યાએ ઊંચો અને અમુક જગ્યાએ નીચો છે તે રાખવામાં આવ્યો છે ને તેને કારણે જે લોકો અહીં જોવે છે તેને એવું લાગે છે કે પુલ છે તે અમુક જગ્યાએ નીચે બેસી ગયો છે, પરંતુ લોડ ટેસ્ટ છે તે કરવામાં આવ્યું છે અને લોડ ટેસ્ટની અંદર પણ પુલ છે તે સફળતા રીતે તેમનું ટેસ્ટિંગ છે તે કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંય સાંઢિયા પુલની અંદર ખામી છે તે જોવા નથી મળી, પરંતુ જે રીતના લોકો પોતાની નજરે જોવે તો વચ્ચે પુલ છે તે બેસી ગયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। ત્યારે હવે તંત્ર દ્વારા
કઈ રીતના આ પુલ અને પુલનું જે નિર્માણ કરનાર એજન્સી છે તેમની સામે તપાસ કરે છે અને કઈ રીતના આ પુલની અંદર જો છતી હોય તો તે દૂર કરવાનો પ્રયાસ કરે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.